આજરોજ આઝાદ યુથ કાઉન્સિલમાં વડોદરા શહેર પ્રમુખ તેમજ વડોદરા શહેર ઉપપ્રમુખ તરીકે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન માનનીય શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુની આગેવાનીમાં આજરોજ વડોદરા શહેર પ્રમુખ તરીકે નીરવ સાઠેની નિમણૂક કરવામાં આવી હતી તેમજ વડોદરા શહેર ઉપપ્રમુખ તરીકે અમૂલ યેસીની નિમણૂક કરવામાં આવી છે। તેમને આઝાદ યુવા પરિષદમાં પરિવારના માનનીય સભ્ય તરીકે આવકારવામાં આવ્યા હતા। વડોદરામાં આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન શ્રી માનનીય દિલીપસિંહ ગોહિલ બાપુએ આજે મને વડોદરા પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે। હું યુથને જ કહેવા માગું છું કે આ જે આઝાદ યુથ કાઉન્સિલ છે એમાં તમે મેક્સિમમ રીતે જોડાઓ। અમારું એ જ મંતવ્ય છે કે યુથ આગળ વધે। જો કોઈ યુથ સ્પોર્ટમાં છે તો સ્પોર્ટ્સની અંદર એને કોઈ તકલીફ પડી રહી છે, એને કોઈ પ્રોબ્લેમ છે, તે બધું સોલ્વ કરવા માટે આઝાદ યુથ કાઉન્સિલ છે। કોઈ બી નાના મોટા ઇસ્યુ છે કે સ્ટડી પ્રોબ્લેમ છે, કંઈ બી ઇસ્યુ એમાં આઝાદ યુથ કાઉન્સિલ તમારે જોડે। અને હું આ વિડીયો અને ન્યૂઝના માધ્યમથી એ જ કહેવા માગું છું કે વડોદરાના જેટલા બી યુથ છે એ મારી જોડે આ આઝાદ યુથ કાઉન્સિલમાં જોડાય, જેના કારણે તમને જે પણ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન તમને તમારી રીતે મળી શકે।